રાતિયા શાંતિબેન, દીવ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ અમે અહીંયા 3 દિવસની તાળાબંધીની હડતાળ કરી અને અહીંયા અમારી ઓફિસે ભેગા થયા છે। તો અમારી મુખ્ય માગણીઓ છે, એક તો અમને કાયમી કરો અને હાઈકોર્ટના ચુકાદાનો અમલવારી કરો અને અમારી જે અમારા બિલોના ભાવ છે 2019ની સાલમાં 18ની સાલમાં જે નક્કી થઈને પરિપત્ર આવ્યો હતો એમાં કંઈ ફેરફાર નથી થયો, પણ દિવસે ને દિવસે અમારા ઘર સુધી, અમારા વર્કર અને હેલ્પરના ઘર સુધી મોંઘવારી પહોંચી ગઈ છે, પણ વેતન વધારો કે ભાવ વધારો કાંઈ અમારા કેન્દ્ર સુધી પહોંચ્યું નથી। તો આ શું અમારે જ બધું હલાવવાનું છે? સરકારને કંઈ કરવાનું જ નથી? આટલી ગ્રાન્ટો ફાળવે છે તો અમારા કેન્દ્ર સુધી તો કાંઈ પહોંચતું નથી કે નથી અમારે કાંઈ પગારો વધારો થતા। તો આજે આટલી મોંઘવારીના ટાઈમમાં અમારું ઘર કેવી રીતે અમારે હલાવવું? પ્લસમાં અમારે આંગણવાડીમાં અમારે જ રોકવાનું હોય છે, નથી અમને એડવાન્સ બિલો મળતા। હેલ્પર બહેનોનો 5,500 પગાર છે અને અમારો 10,500 છે, તો આવી રીતે કેમ અમારે ઘર ચલાવવું? તો અમારો એક જ છે હેતુ કે અમારો સરકાર અમને છે ને અમારો પગાર વધારો આપે અને જે બિલ વધારો છે અત્યારે સરકાર એમ કહે છે કે બાળકોને તમે ફ્રૂટ આપો કે શાકભાજી વાળો નાસ્તો આપો, તો અત્યારે 10 પૈસામાં એક બાળક દીઠ કયું શાકભાજી આવે છે એ કયો? અને જો આવતું હોય તો તમે લઈને અમને મોકલો, અમે કરવા તૈયાર જ છીએ। તો ફ્રૂટ 3 રૂપિયામાં કયું આવે છે, તો બાળકોને આખું કેળું અમે આપી શકતા નથી, અડધું કેળું આવતું નથી ભાગમાં 3 રૂપિયાની। તમે બજારમાં આટલી મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, મોંઘવારી વધે છે, અમારા વેતનમાં વધારો થતો નથી ને પ્લસમાં કામનું ભારણ ઓનલાઈન એટલી કામગીરી રોજે રોજની આવે છે, રોજે રોજ એપ્લિકેશનો નવી આવે છે। તો જે સિમ કાર્ડ આપ્યા છે અમને, સિમ કાર્ડમાં 5 તારીખ થાય એટલે એનું ડેટા યુઝર પૂરું થઈ જાય। અમે અમારી રીતે અમારા રિચાર્જ કરાવી અને અમારા મોબાઈલમાં કામગીરી કરતા હતા અત્યાર સુધી, જે અમે 5 માર્ચથી બંધ રાખી છે। તો સરકારને જો જોતી જ હોય ઓનલાઈન કામગીરી તો ઉપકરણો આપો ને, તમારા અધિકારીઓ તમારા બધે જે છે તો એ ઉપકરણો ઘરેથી લઈને આવે છે, એ પણ ઓનલાઈન કામગીરી તમને કરીને આપે છે, તો અમારે જ કેમ અમારા મોબાઈલમાં કરવાની? અને નથી કરતા તો અમને પ્રેશર આપે છે કે તમને નોટિસો આપશું, તમને છૂટા કરી દેશો, તમને એવીટી ભરો। તો 5 વખત અમે અનઇન્સ્ટોલ કરીને અમારું નેટ વાપરીએ છીએ। અમારા જ મોબાઈલો અમે પતાવી દીધા છે, અમારા પર્સનલ મોબાઈલ। એને તો 2019ની સાલમાં આપ્યા હતા, એ તો પેનાસોનિક કંપનીના હતા, જે કંપની ક્યારની બંધ થઈ ગઈ છે। જો 3 દિવસની તાળાબંધી કરીએ છીએ અને કાંઈ પણ નિર્ણય નહીં આવે તો આગામી દિવસોમાં અમે બેનો સંપૂર્ણ હડતાળ એટલે કે સંપૂર્ણ તાળાબંધી, જ્યાં સુધી અમારો પગાર વધારો નહીં આવે અમને કાયમી નહીં કરે ત્યાં સુધી અમે તાળા ખોલશું જ નહીં આંગણવાડીના, અને પૂરક પોષણ પણ નહીં આપીએ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ નહીં આપીએ, અને જે વિસ્તારમાં અમે MMYનો સ્ટોક કે THR વિતરણ કરીએ છીએ એ પણ નહીં કરીએ। અમારી કોઈ પણ કામગીરી અમે નહીં કરીએ। મારું નામ ગોહેલ લીલાબેન, હું તાલુકા પ્રમુખ ફેડરેશન યુનિયન। આજનો અમારો મેન મુખ્ય ઉદ્દેશ એ છે કે અમે રજા રિપોર્ટ ઓફિસમાં દેવા આવ્યા છે, તો એ લોકો હવે સ્વીકાર્યો નથી। એ લોકો એમ કહે છે કે આ નીતિ વિષયક પ્રશ્ન છે। તો અમે 3 દિવસની હડતાલ ઉપર છીએ, 18, 19 અને 20 3 દિવસ। અમે 3 દિવસનો માસ CL રિપોર્ટ મૂકીએ છીએ, પણ એ રિપોર્ટ અહીંયા ઓફિસમાં સ્વીકારવામાં નથી આવ્યો, એટલા માટે અહીંયા અમે બધા બહેનો ભેગા થયા છીએ। અમારી લડત છેલ્લે 2018થી છે, કેમ કે આ યોજના છે એ કેન્દ્ર સરકારની છે। 2018 પછી કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયો વધારો કર્યો નથી। પછી જ્યારે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ભાઈ વર્કર બેનને 24,800 અને હેલ્પર બેનને 20,300, તો એને 6 મહિનાનું અલ્ટિમેટ આપ્યું હતું, છતાં 6 મહિના પૂરા થઈ ગયા છતાં સરકારે કોઈ પણ નિર્ણય લીધો નથી અને હાઈકોર્ટના ચુકાદાનો પણ અમલવારી થઈ નથી। બીજું કે ઘણા સમયથી અમે સરકાર પાસે મોબાઈલની માંગણી કરીએ છીએ કે ભાઈ નવા મોબાઈલ આપો, સરકારને નવી એપ્લિકેશનો જે આપી છે, નવી એપ્લિકેશનોમાં કામ કરાવવું છે, પણ એની સામે સારા મોબાઈલ પણ જોઈએ ને, કે નજીવા વેતનની અંદર બહેનો છે 20-25 હજારનો મોબાઈલ ના ખરીદી શકે। એટલે સરકારને અમે વિનંતી કરીએ છીએ ભાઈ નવા મોબાઈલ આપો, કામ કરવાથી બહેનો કોઈ કંટાળી નથી ગયા, કામ કરવાથી બહેનો કોઈ નારાજ નથી, કે કામ કરવાની કોઈ બહેનો ના પણ નથી કરતા, બહેનો હોંશે કામ કરે છે, કરતા હતા અને આગળ પણ કરતા જ રહેશું, પણ એના માટે નવા મોબાઈલ આપો। પછીથી હાઈકોર્ટના ચુકાદાની અમલવારી કરો, પછી પગાર 1.5 માસ સુધી મારા બહેનોને પગાર નથી મળતો, એ પગાર 1લી તારીખે ચૂકવવામાં આવે। પછી મકાન ભાડું છે, એ પગારની સાથે જ મકાન ભાડું થઈ જવું જોઈએ, કેમ કે મારા બહેનોને પગાર ન થયો હોય તો એ ભાડું કઈ રીતના મકાન ભાડું આપે? પગાર એનો થયો હોય તો બિચારા પગારોમાંથી આપી દે, પણ પગાર જ ના થયો 1.5 માસ સુધી, તો મકાન માલિકને તો અત્યારે એડવાન્સ ભાડું આપવું જ પડે છે।
કોઈ રાહ તો ન જોઈ કે બેન તમારો પગાર નથી થશે ત્યારે અમને આપજો, કેમ કે મકાન માલિકને તો આપવું જ પડે છે સમય ભાડું, તો પગાર સાથે ભાડું થઈ જાય. પછી જે સરકારનો પરિપત્ર પણ છે કે ભાઈ એડવાન્સ રકમ આપવાની બહેનોને સ્થાનિક ખરીદી કરવા માટે, તો એ પણ આપતા નથી. 5 મહિનાથી બહેનોને પેલા બિલ નથી મળ્યા, સ્થાનિક ખરીદી કરે તો બાળકોને ખવડાવવા માટે બહેનો પાસે પૈસા તો હોવા જોઈએ. પગાર સમયસર ન મળે, બિલ સમયસર ન મળતા આંગણવાડી કઈ રીતના ચલાવે? ના, અમે તો સરકાર પાસે એમ કહીએ છીએ કે સરકાર કઈક જીદી વલણ વાળી હોય એવું અમને લાગે છે, કેમ કે આમ તો નારી શક્તિની જે મોટી વાતો કરે છે નારી સંમેલનો, પણ આજે તો નારીને તો આવા તડકામાં રોડ રસ્તા ઉપર આવી જવું પડ્યું છે. ના, ચૂંટણી બાબતનું એવું કશું જ નથી, પણ હા એવું વિચારી શકીએ ખરા કે જો અમારી માંગણી ન સંતોષાય, અમને સંતોષકારક જવાબ ન મળે તો આવતી ચૂંટણીમાં અમે કાંઈ પણ નિર્ણય લઈ શકીએ ખરા. ના, એ કુપોષણ મુક્ત ભાર કે કુપોષણ ઘટાડો, પણ કુપોષણ ઘટાડવા માટે પેલા તો અમારા માથે કામનું જેટલું ભારણ છે એ તો ઘટાડો. કુપોષણ બાળકોમાં અમે ધ્યાન ત્યારે આપી શકશું કે અમારી માથે જે કામનું ભારણ છે એ ઘટશે તો અમે બાળકોમાં ધ્યાન આપીશું. અત્યારે જે નવી એપ્લિકેશન અમે તો બેનો સતત ફોટા પાડવામાં જ રહી છે, એવી ટીમમાં બાળકોને લાઈનમાં બેસાડે, એક પેલા આગળ નાનું, એનથી થોડુંક નાનું, એનથી થોડુંક ઊંચું, એનથી થોડુંક ઊંચું ને એનથી વધારે લાંબુ હોય ને હા પાછળ જવા દેવાનું. હવે નાના બાળકો છે, નાના બાળકો થોડા એમ લાઈનમાં બેસાડીએ, એમ એકને બેસાડીએ તો બીજું તો પાછું આમ ફરીને બિચારું રમવા વર્ગી ગયું હોય, નાનું બાળક છે. અમે 3 દિવસ પહેલા તો આજે અમે રિપોર્ટ દેવા આવ્યા છે, નહીં દેવા આવે તો 3 દિવસ સુધી આ ચાલુ રહેશે. 3 દિવસની અંદર સરકાર કાંઈ નહીં નિર્ણય લે તો અમારી યુનિયન જે કાંઈ નિર્ણય લેશે એમાં અમે આગળ વધશું. હા, એમને અમારી જે માંગણી હતી કે ભાઈ લાંબા સમયથી અમારી માંગણીઓ છે, અમે સરકારને રજૂઆતો, આંદોલન, આવેદનપત્ર દઈને થાક્યા છીએ. સરકાર અમારી આ રજૂઆત સાંભળે, અમારે ઓફિસ તરફનો કે એવો કોઈ વિરોધ નથી કે અમારે કોઈ રેલીઓ નથી કાઢવાની. અમે આ એક જગ્યાએ બેઠી અને 3 દિવસ અમે અમારા પ્રશ્ન રજૂ કરીએ છીએ અને આપ લોકોના મીડિયાના માધ્યમથી સરકાર સુધી આ સંદેશો પહોંચે અને સરકાર છે એ મારા બહેનોના તરફેણમાં હકારાત્મક નિર્ણય લે અને મારા બહેનોને સંતોષકારક જવાબ આપે એવી મારી વિનંતી સરકારને. અસ્તુ, જય. આ બાબત એવી છે કે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો 3 દિવસ માટે તાળાબંધી કરી અને હડતાલ ઉપર છે અને એ લોકોની જે માંગો છે એમણે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ગઈકાલે અમને આવેદન આપેલું છે અને એ આવેદનમાં એમની જે માંગો છે એ તમામ નીતિ વિષયક નિર્ણય છે, જે અમારી કક્ષાએથી એ નિર્ણય નથી લેવાના હોતા, રાજ્ય સરકાર એ બાબતે નિર્ણય લે છે. આગળ એ વર્કર બહેનોએ જે આવેદન આપેલું હતું એ અમે અમારી ઉપલી કચેરીએ મોકલી આપેલ છે. એ બહેનોની માંગો લાંબા સમયથી ચાલુ છે. પગાર વધારો, મરી મસાલાના બિલમાં વધારો, નવા મોબાઈલ ફોન જેવી વિવિધ માંગો છે એમની, એ લાંબા સમયથી એ લોકો બેનની માંગો ચાલુ છે. અમારા ઉપલી કક્ષાએ બેઠકો ચાલુ હોય છે, પીઓ મેડમ શ્રીની અને ચાલુ હોય છે. એ બાબતે રાજ્ય સરકાર જ્યારે નિર્ણય કરે એ નિર્ણય અમને શિરોમાન્ય હોય છે. ના, પોલીસ સાથે અમારે હમણાં વાત થઈ છે, એ બાબતે પોલીસ અહીંયા આવ્યા છે અને અમે વર્કર બહેનોના રજા રિપોર્ટ સ્વીકારી ના શકીએ. એ બહેનો હડતાલ ઉપર છે, અમે એમનું આવેદન સ્વીકારી લીધું છે અને ઉપરલી કચેરીએ મોકલી આપેલ છે, પણ રજા રિપોર્ટ સ્વીકારશું નહીં અમે.